નમસ્તે બાળકો, આજે આપણે જોવાના છીએ સૌથી નાનું, સૌથી મોટું, સૌથી ઊંચું અથવા તો સૌથી લાંબુ કોણ. આવા પ્રકારના પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણને આવતા હોય છે. તો અહીંયા પહેલો પ્રશ્ન જોઈએ. પી કરતાં એમ મોટો છે, આર કે કરતાં નાનો છે અને એમ કરતાં કે નાનો હોય તો સૌથી મોટું કોણ. હવે આવા પ્રકારના પ્રશ્ન હોય એમાં તમને એવું કીધું હોય કે સૌથી મોટું કોણ છે, તો આપણે 4 ઓપ્શનમાંથી જે નાનું હોય એને આપણે દૂર કરતું જવાનું. તો આપણે પહેલાં ઉદાહરણમાં જોઈએ. પી કરતાં એમ મોટો છે એટલે પી છે નાનો એટલે આ પી નીકળી જશે. પછી આર કે કરતાં નાનો છે એટલે આર પણ નીકળી જશે. પછી એમ કરતાં કે નાનો હોય એટલે અહીંયા કે નાનો છે તો કે પણ નીકળી જશે. તો આપણો જવાબ આવશે એમ. એ જ રીતે આપણે આ બીજો પ્રશ્ન જોઈએ. અહીંયા આપણને મેળવવાનું છે સૌથી મોટી કોણ. એટલે આપણે જે આ 4 ઓપ્શનમાંથી જે નાનો હશે એને આપણે દૂર કરી નાખવાનો. તો જોઈએ, નમ્રતા કરતાં અમૃતા મોટી છે. અમૃતા મોટી છે એટલે નમ્રતા નાની થાય, તો નમ્રતા નીકળી જશે. આગળ તમને એમ કીધું છે કે નમ્રતા અંજલિ કરતાં નાની છે એટલે આમાં પણ આ નમ્રતા નાની છે એટલે એ તો આપણે દૂર કરી નાખી. હવે આ બે વાક્યોમાંથી આપણને આ જ દૂર થઈ છે, બાકીના 3 એમને ઓપ્શન રહે છે. એટલે આનો જવાબ આવશે કહી ન શકાય, કારણ કે બીજા કોઈ વાક્યો આપેલા નથી. હવે અહીંયા સૌથી મોટું કોણ, એટલે આમાં આપણે શું કરવાનું, સૌથી જે નાનું હોય એને આપણે દૂર કરતું જવાનું. તો ક એ ખનો નાનો ભાઈ છે, ક છે એ ખનો નાનો ભાઈ એટલે ક નીકળી જાય. પછી ગ છે એ ઘની મોટી બેન છે, ગ છે એ મોટી બેન છે ઘની એટલે ઘ નાનો છે એ પણ નીકળી જાય. જો ખ અને ગ જોડિયા ભાઈ બહેન હોય, જોડિયા એટલે કે બંનેની ઉંમર એક સરખી, તો અહીંયા આપણો જવાબ આવશે ખ અને ગ. હવે એના પછીનો પ્રશ્ન છે. આમાં આપણને મેળવવાનું કીધું છે કે સૌથી નાનું કોણ. તો આમાં આપણે જે મોટું હોય એને આપણે દૂર કરી નાખીએ. ક એ ખનો મોટો ભાઈ છે એટલે આમાંથી ક નીકળી જાય. ગ એ ખની નાની બેન છે એટલે ખ મોટો ને ગ નાની એટલે ખ પણ નીકળી જાય. તો સૌથી નાનું થાય ગ. હવે એના પછીનો પ્રશ્ન. ઓછી લંબાઈ કોની છે એવું ગોતવાનું છે, એટલે આપણે જેની લંબાઈ વધુ હશે એને આપણે દૂર કરતા જઈએ. તો જોઈએ આમાં કોની. પહેલો વાક્ય આપણને એમાં પૂછે, રાજધાની શતાબ્દી કરતાં લાંબી છે એટલે આની લંબાઈ વધારે છે, એને આપણે દૂર કરી દઈએ. મેમુ કરતાં ડેક્કનની લંબાઈ વધુ છે એટલે ડેક્કનને પણ આપણે દૂર કરી દઈએ. શતાબ્દી છે મેમુ કરતાં લાંબી છે એટલે શતાબ્દી પણ નીકળી જાય. તો સૌથી ઓછી લંબાઈ થશે મેમુ ટ્રેનની. હવે એના પછીનો પ્રશ્ન. એના પછીના પ્રશ્નમાં આપણને સૌથી ઓછી લંબાઈ કોની એવું કીધું. તો જેની લંબાઈ સૌથી વધુ હશે એને આપણે દૂર કરતા જઈએ. તો આપણને કીધું છે કે ગંગા કાવેરી કરતાં લાંબી છે એટલે આપણે ગંગાને દૂર કરી નાખવાનું, કારણ કે ગંગા છે એ કાવેરી કરતાં લાંબી છે. તાપી કરતાં યમુનાની લંબાઈ વધુ છે એટલે યમુના નદી પણ નીકળી જશે, કારણ કે એ તાપી કરતાં વધારે લંબાઈ છે. કાવેરી તાપી કરતાં લાંબી છે એટલે કાવેરી છે એ તાપી કરતાં લાંબી છે એટલે કાવેરી પણ નીકળી જાય. તો સૌથી ઓછી લંબાઈ થશે તાપી નદીની. હવે એના પછીનો પ્રશ્ન છે. અહીંયા આપણને કીધું છે કે સૌથી લાંબો બ્રિજ કયો. તો સૌથી ટૂંકો બ્રિજ જે હોય બેની સરખામણીમાં એને આપણે અહીંથી દૂર કરી નાખવાના 4 ઓપ્શનમાંથી. તો પહેલો પ્રશ્ન છે, હાવરા બ્રિજ ગોલ્ડન બ્રિજ કરતાં લાંબો. હાવરા બ્રિજ ગોલ્ડન બ્રિજ કરતાં લાંબો એટલે ગોલ્ડન બ્રિજ નીકળી જશે. ગોલ્ડન બ્રિજ તો 4 ઓપ્શનમાંથી છે નહીં, પરંતુ બાંદ્રા સી લિંક કરતાં નાનો છે. હાવડા બ્રિજ છે એ બાંદ્રા કરતાં નાનો એટલે હાવડા નીકળી જાય, ટૂંકા હોય ને કાઢવાના. મહાત્મા ગાંધી સેતુ બાંદ્રા સી લિંક કરતાં લાંબો એટલે બાંદ્રા સી લિંક ટૂંકો છે મહાત્મા ગાંધી કરતાં, પરંતુ ભૂપેન હજારિકા સેતુ કરતાં નાનો છે એટલે મહાત્મા ગાંધી પણ નીકળી જાય. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. હવે એના પછીનો પ્રશ્ન છે, સૌથી ઊંચું શિખર કીધું છે. તો આપણે જે નીચું શિખર હોય એને આપણે દૂર કરી નાખવાનું. તો અહીંયા આપણે જોઈએ, કામેત શિખરની ઊંચાઈ 7 પૂળા કરતાં વધુ એટલે કામેત શિખરની ઊંચાઈ 7 પૂળા કરતાં વધુ એટલે 7 પૂળા છે એ નીચો થાય, પરંતુ નંદાદેવી કરતાં ઓછી છે. કામેત શિખરની ઊંચાઈ નંદાદેવી કરતાં ઓછી છે એટલે કામેત પણ નીકળી જાય. આ બે નીકળી ગયા. હવે આગળ, વિંધ્યની ઊંચાઈ 7 પૂળા કરતાં ઓછી છે એટલે આની ઊંચાઈ છે એની પણ ઓછી છે એટલે આ ત્રણેય નીકળી ગયા. એટલે આપણો જવાબ વધ્યો નંદાદેવી. હવે એના પછીનો પ્રશ્ન છે, સૌથી ઓછી લંબાઈ કોની એમ પૂછ્યું છે.
એટલે જેની લંબાઈ વધુ હશે એને આપણે એમાંથી દૂર કરી નાખવાના. તો અજગરની લંબાઈ સાપ કરતાં વધુ છે એટલે અજગર નીકળી જશે. સાપની લંબાઈ ઊંટ કરતાં ઓછી, ઊંટ કરતાં સાપની લંબાઈ ઓછી એટલે ઊંટ પણ નીકળી જશે. ઊંટની લંબાઈ જીરાફ કરતાં ઓછી એટલે જીરાફ છે એ નીકળી જશે. તો સૌથી ઓછી લંબાઈ કોની? તો એમાં જવાબ આવશે સાપ. ટૂંકમાં આવા પ્રકારના પ્રશ્નો પૂછાય. જો તમને ઓછું પૂછ્યું છે તો તમારે જે વસ્તુ વધુ છે એને દૂર કરી નાખવાની. ઊંચું પૂછ્યું હોય તો જે વસ્તુ નીચી છે એને દૂર કરી નાખવાની. તમને લાંબુ પૂછ્યું છે તો ટૂંકું હોય એને આપણે દૂર કરી નાખવાનું. એટલે તમને જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી 3 ઓપ્શન ઓટોમેટિક દૂર થઈ જશે અને છેલ્લો જે ઓપ્શન વધે એ તમારો જવાબ બનશે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા વિડીયો તમને મળતા રહે.